નમસ્તે, કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજ્જુ ફાર્મસીમાં. મિશન ફાર્માસિસ્ટની ઓનલી એમસીક્યુ પ્રેક્ટિસની સિરીઝ એટલે કે એમસીક્યુ એક્સપ્રેસ. એનો આ પાર્ટ છે પાર્ટ 23 કે જે બાયોકેમિસ્ટ્રી સબ્જેક્ટનું છે. અને બાયોકેમિસ્ટ્રીમાં પણ આજે આપણે ટોપિક કવર કરવાના છીએ બાયો એનર્જેટિક્સ. બાયો એનર્જેટિક્સના 50 એમસીક્યુ વિથ આન્સર કવર કરવાના છે. સૌથી પહેલા તમારે આન્સર આપવાની ટ્રાય કરવાની છે. દેન સાચો આન્સર શું છે એ વેરીફાઈ કરવાનો છે. લાસ્ટમાં તમારો સ્કોર કેટલો થાય છે એ કમેન્ટ કરવાનો છે. ફર્સ્ટ ક્વેશ્ચન, ધ સ્ટડી ઓફ એનર્જી રિલેશનશિપ્સ એન્ડ કન્વર્ઝન્સ ઇન બાયોલોજીકલ સિસ્ટમ ઇઝ નોન એઝ. તો એનો આન્સર આવે છે બાયો એનર્જેટિક્સ. બાયો એનર્જેટિક્સ છે એ સ્પેસિફિકલી સ્ટડી કરે છે એનર્જી ફ્લો ઇન ધ લિવિંગ સિસ્ટમ. સેકન્ડ ક્વેશ્ચન, anabolism and catabolism are chemically linked by which molecule? તો શું આન્સર આવે? આન્સર આવે છે એટીપી. એટીપી છે એ શું છે? એનર્જી કરન્સી છે કે જે એનર્જી yielding અને એનર્જી કન્ઝ્યુમિંગ જે બી રિએક્શન્સ હોય એને લિંક કરે છે. ક્વેશ્ચન નંબર 3, what is the value of delta G when a system is at equilibrium? તો ડેલ્ટા જી ની વેલ્યુ શું હશે? 1, -1, 0 કે ડેલ્ટા જી 0. તો જ્યારે ઇક્વિલિબ્રિયમ હોય ત્યારે નેટ ચેન્જ ફ્રી એનર્જીમાં નહીં હોય. એટલે જે આન્સર આવે છે શું આવે? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ, ફોર અ રિએક્શન ટુ બી સ્પોન્ટેનિયસ ધ ચેન્જ ઇન ગિવ્સ ફ્રી એનર્જી મસ્ટ બી. સ્પોન્ટેનિયસ રિએક્શન થવા માટે ડેલ્ટા જી છે એ કેવું હોવું જોઈએ? 0, પોઝિટિવ, નેગેટિવ કે પછી ઇન્ફાઇનાઇટ હોવું જોઈએ? તો એનો આન્સર શું આવે છે? નેગેટિવ હોવું જોઈએ. નેગેટિવ ડેલ્ટા જી હોય એ શું ઇન્ડિકેટ કરે છે? રિએક્શન ધેટ કેન અકર વિધાઉટ એક્સટર્નલ એનર્જી. તો નેગેટિવ હોવું જોઈએ સ્પોન્ટેનિયસ રિએક્શન માટે. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇક્વેશન કરેક્ટલી રિલેટ્સ ડેલ્ટા જી 0 એન્ડ કે ઇક્વિલિબ્રિયમ? તો શું આન્સર આવે? આન્સર આવે છે ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ -RT ln K ઇક્વિલિબ્રિયમ. આ છે સ્ટાન્ડર્ડ રિલેશનશિપ. ઓકે, ધેન નેક્સ્ટ, ધ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ઓફ હાઇડ્રોલિસિસ ઓફ એટીપી ટુ એડીપી એન્ડ પીઆઈ ઇઝ એપ્રોક્સિમેટલી. તો આન્સર શું આવે છે? -7.3 કિલોકેલરી પર મોલ કે જે શું થાય છે કે જે ઇઝ ઇક્વલ ટુ -30.5 કિલો જૂલ પર મોલ. તો આન્સર આવે છે સી, બોથ. Next, which of the following is considered a high energy phosphate storage form in muscles? તો ફોસ્ફાજન્સ છે લાઈક ક્રિએટિન ફોસ્ફેટ છે એ સ્ટોર થાય છે હાઈ એનર્જી ફોસ્ફેટમાં રેપિડ યુઝ માટે. તો અહીંયા શું આન્સર આવે? ફોસ્ફાજન્સ, that is creatine phosphate. Next, the process of an atom or molecule gaining an electron is known as gain of electron, that is reduction process. ઓક્સિડેશન હોય તો શું આવે? લોસ ઓફ ઇલેક્ટ્રોન આવશે. રિડક્શન હોય તો શું આવે? ગેઇનિંગ ઓફ ઇલેક્ટ્રોન. નેક્સ્ટ, which molecule act as universal electron carrier in catabolic reaction? તો શું આન્સર આવે? NAD+. NAD+ છે પ્રાઇમરી કેરિયર છે કેટાબોલિક એટલે કે બ્રેકડાઉન પ્રોસેસ હોય એના માટેનો પ્રાઇમરી કેરિયર છે. Next, if enthalpy change, that is delta H, for reaction is 0, then delta G0 is equal to. તો ઇક્વેશન છે delta G is equal to delta H minus T delta S. હવે અહીંયા delta H છે એ 0 થઈ ગયું છે. તો આન્સર શું આવે? -T delta S. તો આન્સર આવે ઓપ્શન બી. નેક્સ્ટ, the efficiency of ATP synthesis in the human body is roughly કેટલું હશે? તો જે બાયોલોજીકલ સિસ્ટમ છે એ રફલી 40% એફિશિયન્ટ હોય છે. તો આન્સર આવે 40%. Then next, which of the following is not a high energy compound? High energy compound નથી, that means low energy compound હોવું જોઈએ. તો શું આન્સર આવે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ કે જે લો એનર્જી ફોસ્ફેટ છે as compared to ATP and PEP. Then next, unfolding of protein structure causes a large. Protein structure નું unfolding થાય તો શું થાય? તો it causes
લાર્જ ઇન્ક્રીઝ ઇન એટ્રોપી, રાઈટ. તો અનફોલ્ડિંગ થાય એના લીધે રેન્ડમનેસ વધે, દેટ મીન્સ ઇન્ક્રીઝ ઇન એટ્રોપી. નેક્સ્ટ વન સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ દેટ ઇઝ E0 ઇઝ મેઝર્ડ એટ. એ ક્યારે મેઝર કરવામાં આવે છે? તો શું આન્સર આવે? pH 7 હોય ત્યારે. Next, in the electron transport chain that is ETC, electron flow from. તો ઇલેક્ટ્રોનનો ફ્લો થશે from low reduction to high reduction potential. Okay. Then next, which of the following is a mobile electron carrier in electron transfer chain? તો કયું આવે? સાઇટોક્રોમ, કોમ્પ્લેક્સ 1, 4 કે એટીપી સિન્થેસ? તો આન્સર આવે છે સાઇટોક્રોમ સી. એ પેરિફેરલ પ્રોટીન છે કે જે મૂવ થશે between complex 3 and 4. Next one, the final electron acceptor in the mitochondrial ETC is. તો કયું આવશે? આન્સર આવે છે ઓક્સિજન. Next, thermogenin acts as an uncoupler by. આન્સર આવે dissipating the proton gradient as heat. Next, rotenone inhibits which complex of the ETC? તો rotenone છે એ ઇન્હિબિટ કરે છે કોમ્પ્લેક્સ 1 ને. નેક્સ્ટ, સાયનાઇડ પોઈઝનિંગ ઇન્હિબિટ્સ. સાયનાઇડ પોઈઝનિંગ હોય તો એ ઇન્હિબિટ કરે સાઇટોક્રોમ ઓક્સિડેઝ કોમ્પ્લેક્સ 4. નેક્સ્ટ, ધ કેમી ઓસ્મોટિક થિયરી વોઝ પ્રપોઝ બાય. શું આન્સર આવે? પીટર મિશેલ. Next, how many ATP molecules are produced from one molecule of NADH entering the ETC? તો શું આન્સર આવે? 2.5 આન્સર છે. Next one, FADH2 bypasses which complex in the ETC? તો FADH2 છે એ કયું કોમ્પ્લેક્સ બાયપાસ કરે છે? કોમ્પ્લેક્સ 1. Next one, which enzyme is responsible for synthesizing ATP using the proton motive force? શું આન્સર આવે? ATP synthase. Next one, oligomycin is an inhibitor of. It is an inhibitor of. શું આવશે? F0 subunit of ATP synthase. Next one, which of the following is an example of endochonic process? તો શું આન્સર આવે? પ્રોટીન સિન્થેસિસ. પ્રોટીન સિન્થેસિસ છે, પ્રોટીન જ્યારે બનાવવાના હોય ત્યારે પ્રોટીનના સિન્થેસિસમાં એનર્જી ઇનપુટની જરૂર હોય છે. નેક્સ્ટ વન, ધ લિંક બિટવીન TCA સાયકલ એન્ડ ETC ઇઝ. એ બંને વચ્ચેની લિંક કઈ છે? તો આન્સર આવે સક્સિનેટ ડિહાઇડ્રોજિનેસ, ધેટ ઇઝ કોમ્પ્લેક્સ 2. નેક્સ્ટ વન, હાઈ લેવલ્સ ઓફ ATP ઇન ધ સેલ વિલ ટિપિકલી. તે શું કરે? જો એટીપીનું લેવલ વધારે હોય તો એ શું કરે? દેટ મીન્સ એનર્જી છે વધારે હશે. દેટ મીન્સ શું કરે? ઇન્હિબિટ કરે TCA સાયકલને. નેક્સ્ટ વન, સાઇટ ઓફ ETC ઇન યુકેરિયોટ્સ ઇઝ. યુકેરિયોટ્સમાં ETCની સાઇટ કઈ હોય છે? ઇનર મિટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન. નેક્સ્ટ વન, 2,4-DNP that is dinitrophenol causes. તો 2,4-DNP છે શું કરે છે? એ કરશે ઇન્ક્રીઝ બોડી ટેમ્પરેચર, ધેટ ઇઝ હાઇપરથર્મિયા કન્ડિશન કોઝ કરે. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઇંગ હેઝ મોસ્ટ નેગેટિવ રિડક્શન પોટેન્શિયલ? નેગેટિવ રિડક્શન પોટેન્શિયલ NAD+ NADH માં હશે. નેક્સ્ટ, ધ એનર્જી રિક્વાયર્ડ ટુ કન્વર્ટ 1 mol of reactant to 1 mol of product under standard condition is, that is known as standard free energy change delta G0. Next, substrate level phosphorylation occurs in. તો એ શેમાં થશે? ગ્લાયકોલાઇસિસ and TCA સાયકલમાં. Next, which complex does not pump protons across the mitochondrial membrane? તો શું આન્સર આવે? કોમ્પ્લેક્સ 2. Next, PO ratio of FADH2 is approximately. તો કેટલો હશે? 1.5. Next, carbon monoxide competes with oxygen for binding to. તો binding to cytochrome A3. Next, a reaction with positive delta H and a negative delta S will be. delta H પોઝિટિવ છે અને delta S છે એ નેગેટિવ છે, તો જે રિએક્શન છે એ કેવી હશે?
તો એ રિએક્શન છે એ નોન સ્પોન્ટેનિયસ હશે એટ ઓલ ટેમ્પરેચર. નેક્સ્ટ વન, ક્યુ સાયકલ અકર્સ ઇન વિચ કોમ્પ્લેક્સ? કયા કોમ્પ્લેક્સમાં ક્યુ સાયકલ આવે? ક્યુ સાયકલ આવે કોમ્પ્લેક્સ 3 માં. નેક્સ્ટ, મેલિટ aspartate shuttle is used to. It is used to transport NADH equivalents into mitochondria. Then next, glycerol 3-phosphate shuttle yields how many ATP per NADH? તો કેટલા આવે? 1.5. Next, which vitamin is a precursor for FAD? FAD નું precursor પૂછેલું છે. આન્સર આવે riboflavin B2. એ શું કરે છે? FAD અને FNN નું ફોર્મેશન કરે છે. નેક્સ્ટ, which vitamin is precursor for NAD+? NAD+ માં શું આવે? નિયાસિન B3, રાઈટ? એ NAD+ અને બીજું શું આવે? NADP+ નું ફોર્મેશન કરશે. નેક્સ્ટ વન, આયરન સલ્ફર સેન્ટર્સ આર ઇન્વોલ્વ ઇન. તો એ શેમાં ઇન્વોલ્વ થાય છે? એ ઇન્વોલ્વ થાય છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફરમાં. નેક્સ્ટ, which of the following is characteristic of an exergonic process? exergonic process means free energy ને રિલીઝ કરે. તો શું આન્સર આવે? energy is released. Then the term calorie used in nutrition is actually. ન્યુટ્રિશનલ કેલરીઝ હોય એ શેમાં હોય? કિલો કેલરીઝમાં હોય. આન્સર આવે 1000 calories, that is 1 kilocalorie. Next, which of the following compound has largest negative delta G0 for hydrolysis process? તો શું આન્સર આવે? phosphoenol pyruvate. Next, antimycin A inhibits. એન્ટીમાઇસિન એ છે એ શું ઇન્હિબિટ કરે છે? ઇલેક્ટ્રોન ફ્લો ને બ્લોક કરે છે સાયટોક્રોમ બી અને C1 ની વચ્ચે. તો એ કયું કોમ્પ્લેક્સ આવે? કોમ્પ્લેક્સ 3 આવશે. નેક્સ્ટ વન, સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ ફોર સિન્થેસિસ ઓફ ATP ફ્રોમ ADP એન્ડ PI ઇઝ. તો કેટલું આવશે? આન્સર આવે છે 30.5 કિલોજોલ પર મોલ. નેક્સ્ટ, બાયોલોજિકલ ઓક્સિડેશન ઇઝ યુઝ્યુઅલી. તો એ પ્રોસેસ કેવી છે? ઓક્સિડેશન રિએક્શન છે એ મેઇનલી બોડીમાં એનર્જી રિલીઝ કરે છે. તો એ આવશે એક્ઝોથર્મિક. નેક્સ્ટ એન્ડ લાસ્ટ, ઇન ધ ઇક્વેશન G is equal to H minus TS, S stands for. તો અહીંયા S નો મતલબ શું થાય છે? સોલ્યુબિલિટી, સ્પેસિફિસિટી, એન્ટ્રોપી કે સરફેસ ટેન્શન? તો એનો આન્સર શું આવે? એન્ટ્રોપી. Now quiz time. Which of the following is potent inhibitor of enzyme cytochrome oxidase complex 4 often discussed in forensic toxicology? એમોબાર્બિટલ, કાર્બન મોનોક્સાઇડ, પેનિસિલિન કે મેટફોર્મિન? આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે. લાસ્ટ 22 માં ક્વિઝ ક્વેશ્ચન હતો ડાયલ્સાલ્ડર રિએક્શન ટિપિકલી ઇન્વોલ્વ્સ અ કોન્જુગેટેડ ડાઇન એન્ડ ડાયનોફાઇલ. આન્સર છે. તો આ હતા બાયોકેમિસ્ટ્રીના બાયોએનર્જેટિક્સ ટોપિકના 50 MCQ વિથ આન્સર. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો. MCQ પ્રેક્ટિસ માટેના MCQ એક્સપ્રેસ સિરીઝના આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. યાદ રાખો, કન્સિસ્ટન્સી ઇઝ મોર પાવરફુલ દેન મોટિવેશન. તો રોજની તમે MCQ પ્રેક્ટિસ કરશો તો તમારું સિલેક્શન પાક્કું છે. નેક્સ્ટ પાર્ટમાં નવા MCQ સાથે મળીશું. ટિલ ધેન, કીપ practicing, keep winning, stay tuned with Guju Pharmacy. Thank you very much.